આગળ સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુરમાં પણ વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે તો કમોસમી વરસાદ પડ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ બદલાયાની સાથે જ કમોસમી વરસાદ પડ્યો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। છોટાઉદેપુર નગરમાં ઝરમર વરસાદ ખાબક્યો છે તો જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો મતદાન જાગૃતિ સાયકલ રેલીમાં વરસાદમાં નીકળી તો मतदान जागृति माटे रेलीનું आयोजन। वातावरणમાં પલટાને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન મેમણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, છોટાઉદેપુરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, કમોસમી વરસાદ પણ ખાબક્યો છે, શું માહિતી? સ્મિતા, બિલકુલ આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ખાસ કરીને वहली सवारे 6:30 वाग्यानी आसपास छोटाउदेपुर जिला सहित आसपासना जे विस्तारो छे त्यां झरमर वरसाद जे छे ते थयो तो खास करीने वरसादना पगले खेडूतोमां चिंतानो माहोल जे छे ते जोवा मळी रह्यो छे। ज्यारे बीजी तरफ छोटाउदेपुर जिला कलेक्टरनी आगेवानीमां मतदान जागृति सायकल रेलीनुं जे आयोजन करवामां आव्युं हतुं ते पण आ रेली जे छे ते वरसादमां નીકળી હતી। जी बिल्कुल जी, तमाम जानकारी आपवा बदल आपनो आभार। तो छोटाउदेपुर नगરમાં ઝરમર વરસાદ ખાબક્યો। જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મતદાન જાગૃતિ સાયકલ રેલી વરસાદમાં નીકળી વાતાવરણમાં પલટાને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા।